નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 1 વૈષ્ણવજનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી। પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલો સવાલ, નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, અભિમાની હોય છે। બીજું, વાંચ કાચ મન નિર્મળ રાખે એટલે? જવાબ આવશે વિકલ્પ સી, વાણી ચારિત્ર અને મનને સ્થિર રાખે। પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો સવાલ, સકળ તીર્થ તેના તનમારે પંક્તિનો અર્થ જણાવો। ઉત્તર, કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે, કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી, હૃદયી, વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાનો હોય છે। તેણે કામ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય છે। તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે। બીજો સવાલ, મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? ઉત્તર, મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં ઉત્તર આપો। પહેલો સવાલ, કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? ઉત્તર, જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળ કપટ ન હોય, જેણે કામ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં લીન હોય, એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય। બીજું, પરસ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવો। ઉત્તર, પરસ્ત્રી જેને માત્રે પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે। તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે। તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી। તે પરસ્ત્રીને માતા ગણે છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર આપો। પહેલો સવાલ, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તમારા શબ્દમાં વર્ણવો। ઉત્તર, વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત। નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભો સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો। નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન જ છે। સાચો વૈષ્ણવજન પરાઈ પીડને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે। તે નમ્ર હોય છે, સૌને વંદન કરે છે, સૌનો આદર પામે છે, કોઈ નિંદા કરે તો ડરતો નથી, પણ પોતે કોઈની નિંદા કરતો નથી। મન વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી। એ જ એનું સાચું ચારિત્ર છે। કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે। એ વૈષ્ણવજન સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે। એને મન કોઈ મોટો નથી, કોઈ નાનો નથી। જે ઈચ્છા કે કામના સૌને દુઃખી કરે છે, એનો એણે ત્યાગ કર્યો છે। પર સ્ત્રીને માતા સમાન ગણે છે, સાચું બોલે છે, સાચું જીવે છે, સાચાને સાથ આપે છે, મહેનતનું ખાય છે, બીજાની મહેનતનું પારકું ધન એના માટે ત્યજ્ય છે, એને હાથ અડાડતો નથી, એને મોહમાયા સ્પર્શતા નથી, એથી એ પર હોય છે। એનું જીવન જલ કમલવતું હોય છે, અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે, ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે, નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે, કામ ક્રોધ ઉપર એનો કાબુ હોય છે। પ્રશ્ન નંબર 5, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો। તો અહીં આપણને કાવ્ય પંક્તિ આપેલી છે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે। પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે। જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે તે જ વૈષ્ણવજન નથી। પોતાના દુઃખોના ગાણા ગાનારને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે, પણ જે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈને પીડા પામે છે ને, એ દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે, તે જ સાચો વૈષ્ણવજન છે। એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશુંક કર્યાનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી, અભિમાન કરતો નથી। બાળ દોસ્તો, ધોરણ 10ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ આપેલી છે। તો તમારા દરેક મિત્રો, ભાઈબંધો, બહેનપણીઓ, સખીઓ દરેકને આ વિડીયો જરૂરથી સેન્ડ કરજો, જેથી તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકે।